વાત કરવી છે મોંઘવારીની અને આ મોંઘવારી ધારાસભ્યોને નડી રહી છે। એક બાજુ સાંસદોનો પગાર વધી ગયો, હવે ગુજરાતમાં ધારાસભ્યોને એમ લાગે છે કે અમારો પગાર ખૂબ ઓછો છે। પગાર વધે તો કોને ન ગમે, પણ આવી જ રીતે પગાર વધારો માંગી રહેલા આરોગ્ય કર્મચારીઓ સરકારને છેલ્લા 10 દિવસથી મેદાનમાં છે અને એ બિલકુલ નથી ગમતા। પગાર વધારાની માંગ સાથે રાત દિવસ એ લોકો આંદોલન કરે, થાળી વગાડે, વેલણ લઈને પહોંચે, નાના બાળકો લઈને ગાંધીનગરમાં બેસી જાય, પરંતુ સરકાર એમનું સાંભળતી નથી। એવું કહે છે કે એસમા લાગુ છે, મેદાનમાં આવી જાઓ, કામ ચાલુ કરી દો। કેટલાય કર્મચારીઓને નવરા કરી દેવામાં આવ્યા છે, પરંતુ બીજી બાજુ પગાર વધારો ધારાસભ્યોને જોઈએ છે। સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે, બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી। પડતર માંગણીઓને લઈને રાજ્યના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 11 દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, પરંતુ તેમની આ માંગ સરકારને વ્યાજબી નથી લાગી રહી, જેના કારણે સરકારે એસમા લાગુ કરી હડતાળ કરી રહેલા કર્મચારીઓને પાણીજું પકડાવવાનું શરૂ કરી દીધું છે। સરકારે અત્યાર સુધીમાં 2100 કર્મચારીઓને ઘર ભેગા કર્યા છે, જ્યારે 10,000થી વધુ કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે। વિરોધ પ્રદર્શન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે। મહત્વનું છે કે સરકારને આરોગ્ય કર્મચારીઓની પગાર વધારવાની માંગ યોગ્ય નથી લાગતી, પરંતુ પોતાના પગાર વધે તો કંઈ વાંધો નથી। ગુજરાતના ધારાસભ્યોનો પગાર વધારવામાં આવે તેવી માંગ વિધાનસભામાં ઉઠી છે। કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં રજૂઆત કરી છે કે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતના ધારાસભ્યોના પગાર ઓછા છે, અમારા પગાર પણ વધવા જોઈએ। તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે ભાજપના ધારાસભ્યો અમને આ રજૂઆત માટે કહે છે, જેના પર ભાજપના ધારાસભ્યોએ ચૂપ રહીને મૂક સહમતિ આપી છે। આ સાથે ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાએ ધારાસભ્યોને મળતી 5 કરોડની ગ્રાન્ટમાં પણ વધારો થાય તેવી માંગ કરી છે। અમે પણ રજૂઆત કરી હતી એના અંદર કે ભાઈ ગ્રાન્ટ વધારવી જોઈએ। જે પ્રમાણે અત્યારે 1.5 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ધારાસભ્યને આપવામાં આવે છે, તો એ 5 કરોડ રૂપિયાની કરવી જોઈએ। સાથે જે પ્રમાણે બીજા રાજ્યના અંદર અમુક ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની પણ હું વાત કરું કે અમુક ધારાસભ્ય છે એ અમને કહે છે સામેથી કે તમે જરા રજૂઆત કરો, કે અમે તો નથી બોલી શકતા, પણ તમે રજૂઆત કરો કે બીજા સ્ટેટના અંદર, બીજા રાજ્યના અંદર જે પ્રમાણે ધારાસભ્યને પગાર ભથ્થા વધારવામાં આવ્યા છે। જેવી રીતે મહારાષ્ટ્રની વાત કરું કે મહારાષ્ટ્રના અંદર 2.5 લાખ રૂપિયા ધારાસભ્યને પગાર ને ભથ્થાના મળતા હોય છે, ત્યારે ગુજરાતના અંદર ધારાસભ્યને જે ભથ્થા અને પગારને મળીને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે। સભ્યશ્રીએ આ અંગે વાતચીત ગૃહમાં કરેલી અને ગ્રાન્ટ બાબતની પણ ચર્ચા કરી હતી કે જે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વિકાસના કામો માટે ધારાસભ્યોને વધુ ગ્રાન્ટ હોય તો એનો ફાયદો થતો હોય છે, કારણ કે વધારે ગામ લગભગ એક વિધાનસભામાં 200 ઉપર ગામ હોય, એટલે બધાને પૂરતો ન્યાય મળે એ માટે થોડી ગ્રાન્ટ વધારે તો સારું એવી લાગણી ધારાસભ્યશ્રીઓની છે। અને એક્સ MLA કાઉન્સિલે પણ એના જે અમુક ગરીબ, જે ગામડાના જે અમુક ગરીબ એવા હોય છે ધારાસભ્યો કે જેમની હાલત અત્યારે એક વખત નીકળી ગયા પછી બહુ ખરાબ હાલત હોય છે, એના માટે એમની પણ એક રજૂઆત છે। એટલે હવે સરકારશ્રી એના અંગે સરકારશ્રી યોગ્ય અંગે નિર્ણય કરશે। મહત્વનું છે કે હાલ ગુજરાતના ધારાસભ્યોનો જે પગાર છે તે અન્ય રાજ્યના ધારાસભ્યો કરતા ભલે ઓછો હોય, પણ તે જરાય ઓછો નથી। ધારાસભ્યોનો પગાર કેટલો છે તેની વાત કરીએ તો ગુજરાતના ધારાસભ્યોની બેઝિક સેલરી અંદાજિત 78,000ની આસપાસ છે। બધું જોડીને અંદાજિત 1,27,000 થાય છે, જ્યારે કેબિનેટ મંત્રીની 1,25,000થી 1,50,000 સુધી જાય છે, જેમાં જુદા જુદા ભથ્થા અલગ। મુખ્યમંત્રીની વાત કરીએ તો તેમની સેલરી 1.5 લાખથી 2 લાખ હોય છે, અને તેમાં પણ ભથ્થા અલગ, એટલે બધું મળીને 3 લાખ થઈ જાય છે। ધારાસભ્યોના પગાર વધારાની વિધાનસભામાં શરૂ થયેલી ચર્ચા પર હડતાળ પર બેઠેલા આરોગ્ય કર્મીઓ રોષે ભરાયા છે, જે સવાલ પૂછી રહ્યા છે કે આટલો મોટો પગાર અને ભથ્થા બાદ પણ તમને તમારો પગાર ઓછો પડે છે, તમને મોંઘવારી નડે છે, શું અમને કોઈ ફરક નહીં પડતો હોય? અમને અમારા હકો જ બસ માગ્યા છે, એના હકો જેટલા હશે એ લેશે, એની માંગ હશે ને, એમાં એસોસિએશન થયું છે એવું મેં કંઈક જાણ્યું છે, બરાબર। પણ સરકાર 165 સીટ ધરાવે છે નંબર,
તો અમે કોઈ દે સરકારને ઝુકાવવા માટે અમે અહીંયા નથી ઉતર્યા. અમે 22 દિવસનો સમય લીધો નથી. અત્યારે રોગચાળો નથી, અત્યારે ઇલેક્શન નથી, કાંઈ કોઈ અન્ય રાષ્ટ્રીય પ્રોગ્રામો, પણ આ સારો સમય લઈ અમે અમારી માંગો લેવા માટે ના છૂટકે 17 ટનથી ઉતર્યા છીએ. એ એમના જોડે જ સત્તાઓ છે, જે કર્મચારીઓ જોડે કોઈ સત્તા છે નહીં. એટલે એમને જાતે જ નિર્ણય લેવાનો હોય એમનું તો થઈ જ જવાનું છે, એ દરેકને ખબર છે. પણ અમારી જે માગણીઓ છે એ બાબતે સરકારને નમ્ર વિનંતી છે કે અમારી માગણી છેલ્લા 5 વર્ષથી છે. 70 થી 80 વખત અમે કાગળ કરી ચૂક્યા છીએ. એ કાગળોના કોઈ જવાબ ન આવતો ચીમકી અમે રજૂઆત કરીને થાકી ગયા. એ પછી અમે આ હડતાલ કરેલી છે. આ હડતાલ કરવા પાછળનું કારણ એક જ હતું કે અમારી ખાતાકીય પરીક્ષા અને ટેકનિકલ ગ્રેડ પે. ટેકનિકલની કમિટી આજથી 1 વર્ષ પહેલાં બની ગઈ. એ ટેકનિકલ અહેવાલ રજૂ થઈ ગયો, માન્ય મંત્રીશ્રીના સહીથી થયો હતો, પણ એનું કોઈ નિરાકરણ ના આવતો ન છૂટકે અમારે આ હડતાલ કરવી પડી છે. મહત્વનું છે કે એક બાજુ ધારાસભ્યોના પગાર વધારાની ચર્ચા છે, પણ જે આરોગ્ય કર્મચારીઓ લોકોના જીવ બચાવે છે, ઇમરજન્સી સેવા આપે છે, તેમના પગાર વધારાની માંગ સરકારને માન્ય નથી. હડતાળને લઈને સરકારના પ્રવક્તા મંત્રીએ નિવેદન આપ્યું છે કે હડતાળ ચલાવી લેવાય તેમ નથી, વાત કરવાનો પણ અર્થ નથી. સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે. બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી. આ સરકારે એસ્મા એટલે કે જેમ વીજ વિભાગ છે, પોલીસ કર્મીઓ છે, એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે, સીધી પ્રજાને સ્પર્શતી સર્વિસ છે. આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે. મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપની 1 કે 2 દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો. અને જે સરકાર પગલાં લઈ રહી છે, સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે. લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સાંખી લેવા માટે સરકાર તૈયાર નથી ને છાસ વારે. હજુ તો 2022માં 21ની અંદર એ લોકોએ હડતાલ કરી હતી ને એમની માગણીઓના સંદર્ભે ચર્ચા કરી અને કેટલાય મુદ્દાઓના નિરાકરણ અમે લાવ્યા હતા. ખેર, સરકારના વલણથી આરોગ્ય કર્મીઓ પણ અજાણ નથી, જેને લઈને હવે તેમણે દિવસની સાથે રાત્રિના સમયમાં વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. એટલે દિવસ રાત વિરોધ શરૂ કર્યો છે. તંત્રના બહેરા કાનમાં આરોગ્ય કર્મચારીઓનો અવાજ પહોંચે તે માટે તેમણે થાળી વેલણ વગાડી અનોખો વિરોધ શરૂ કર્યો છે. થોડા દિવસો પહેલા આરોગ્ય કર્મચારીઓએ રાત્રિના સમયે કેન્ડલ માર્ચ કાઢી હતી અને હવે રાત્રિના સમયે થાળી વેલણ વગાડી સરકારને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કર્યો છે. આરોગ્ય કર્મચારીઓ આશા રાખી રહ્યા છે કે આનાથી સરકારની કુંભકર્ણની નિંદ્રા તૂટશે અને તેમની રજૂઆત સાંભળવામાં આવશે. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનો અનોખો વિરોધ જોઈને અન્ય પ્રદર્શનકારીઓએ પણ વિરોધ પ્રદર્શન માટે નવા કિમિયા શરૂ કર્યા છે. કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પર ઉતરેલા પીટી ટીચર્સે ગાંધીનગરમાં કસરત શરૂ કરી હતી. ગાંધીનગરમાં શરૂ થયેલું આરોગ્ય કર્મચારીઓનું આંદોલન હવે એવા મોડ પર આવી ગયું છે કે તેમના માટે એક બાજુ ખાય તો બીજી બાજુ કૂવો છે. કારણ કે એક બાજુ તેમને પગાર પોસાય તેમ નથી, બીજી બાજુ વિરોધ કરે છે તો છૂટા કરી દેવાય છે. તેમ છતાં આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ પર અને હડતાળ પર અડગ છે. જોકે સરકાર આરોગ્ય કર્મચારીઓની માંગણી ગેરવ્યાજબી માની રહી છે, પણ વિપક્ષ આરોગ્ય કર્મચારીઓને સમર્થન આપી રહ્યું છે. 9 દિવસથી જે આરોગ્ય કર્મીઓ એ હડતાલ ઉપર છે, રાજ્ય સરકારે અગાઉ એક કમિટી બનાવી હતી. એ કમિટીની રાજ્ય સરકારના કર્મચારીઓની હતી અને એને જે રિપોર્ટ આપ્યો એ સરકારે સ્વીકારવો જોઈએ, પરંતુ એ સ્વીકારતી નથી. એના લીધે કર્મચારીઓ રજાઓ એ હડતાલ ઉપર છે. એના લીધે ગામડાની અંદર હાલ આરોગ્યની પરિસ્થિતિ કથળી છે. આ બાબતે તાત્કાલિક એમની સામે કાર્યવાહી કરવાને બદલે, એમને ટર્મિનેટ કરવાને બદલે એમની સાથે બેસી અને ચર્ચા કરવી જોઈએ
અને એમની માગણીઓનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. આ બાબતે અમે રજૂઆત કરેલી. આજે બનાસકાંઠાના કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ તો આરોગ્ય કર્મચારીઓની માંગણી ન સ્વીકારનારી સરકારને જનરલ ડાયર પણ કહી દીધી. આરોગ્ય વિભાગની કર્મચારી દીકરીઓ પોતાના વાલ સોયા બાળકોને કેડમાં લઈને ઘૂમતા હોય ત્યારે તમારું હૃદય ધ્રુજી ઉઠવું પડે. તમને જનરલ ડાયરથી વધારે શું કહેવાય કે તમે અત્યારે એ કર્મચારીઓને છૂટા કરવાની નોટિસો આપો છો. એટલે મહેરબાની કરીને આરોગ્ય વિભાગના કર્મચારીઓ એ લોકોના માટે દર્દીઓને બચાવવા માટેની કામગીરી કરી રહ્યા છે. ત્યારે તમારામાં માનવતા બચી હોય તો આ કર્મચારીઓને તાત્કાલિક ગ્રેડ પે આપી એમને ન્યાય આપી અને એને રજળતા મૂકવાનું, નોકરીમાંથી કાઢવાનું બંધ કરો. નહીં તો સમગ્ર ગુજરાતના તમામે તમામ જનતા જાગશે અને આંદોલન કરશે. રાજ્યના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 3 વર્ષથી સરકારમાં રજૂઆત કરી રહ્યા છે, જેનું નિરાકરણ ન આવતા આરોગ્ય કર્મીઓએ સરકારને 1 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું, જે બાદ 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી. જોકે હવે આરોગ્ય કર્મચારીઓની હડતાળનો મામલો ગંભીર બન્યો છે. સરકાર હડતાળ સામે લાલઘૂમ છે. હડતાળને કચડવા એસ્મા લાગુ કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ આરોગ્ય કર્મચારીઓ પણ નોકરી દાવ પર લગાવી વિરોધ કરી રહ્યા છે. સરકારને પગાર વધારાની માંગ પર બેઠેલા આરોગ્ય કર્મચારીઓ પસંદ નથી આવી રહ્યા, પણ પોતાનો પગાર વધે તો વાંધો નથી. આમ આરોગ્ય કર્મચારીઓની હડતાળમાં હવે શું થશે તે કોઈ કહી શકે તેમ નથી. ત્યારે આ હડતાળમાં કોણ ઝૂકશે? સરકાર કે પછી આરોગ્ય કર્મી કે પછી સમાધાનનો વચ્ચેનો રસ્તો નીકળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દલાત તરવાડીની વાડી વિશે તમે સાંભળ્યું છે? રીંગણા લઉં 2-4 અરે લો ને 10-12 કોને ફરક પડે છે. પરંતુ આ કહેવત ગાંધીનગરમાં ચાલતા ઘમાસાણ માટે બરાબર સૂટ બેસે છે. બીજી એક કહેવત છે કે બકરું કાઢતા ઊંટ પેઠું. બસ આવી જ હાલત ગુજરાતમાં સરકારની બની છે. વિધાનસભામાં સરકારે કેટલાક કલાકારોને બોલાવ્યા તો ખરા, પરંતુ બધાની વચ્ચે સરકારને અંદાજ પણ નહીં હોય એવી રીતે કેટલાક કલાકારો નારાજ પણ થઈ ગયા. આ નારાજ કલાકારોમાં એક હતા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર. અને વિક્રમ ઠાકોરની નારાજગી સાંખી ન શકાય એટલા માટે જુદા જુદા કલાકારોને સરકારે એક સાથે આમંત્રણ આપી દીધું. પણ રિસાયેલા વિક્રમ ઠાકોર તો ના આવ્યા. એટલે ખુદ પ્રવક્તા મંત્રીએ વિનંતી કરી કે વિક્રમભાઈ તમે આવો, માની જાઓ, આ બધું ઠીક છે, વિધાનસભામાં આવો. આ વાત ત્યાં સુધી ઓકે હતી, પરંતુ એમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અંદરો અંદર ગણગણાટ કરતા થઈ ગયા કે ભાઈ બસ ભરવી હોય, કોઈ રેલી કાઢવી હોય તો અમે, અને જ્યારે વિધાનસભા બતાવવાની હોય તો તમને જે ઠીક લાગે એ, એમ કેમ ચાલે? કાલનો દિવસ છે, મારી એમને વિનંતી છે, આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે. સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે, એની ક્યાં વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ કે ક્યાંક ને ક્યાંક અણસમજ થઈ હોય, ક્યાંક ને ક્યાંક કોઈની ચૂક થઈ હોય. ક્યારેય કોઈ કલાકાર હથિયાર નથી લેતો. વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેનો 28 માર્ચ અને શુક્રવારના રોજ અંતિમ દિવસ છે. પણ આ ચાલી રહેલા બજેટ સત્રમાં સરકારને શું સૂઝ્યું કે તેમણે આ સત્રની કામગીરી જોવા માટે કેટલાક કલાકારોને આમંત્રણ આપ્યું. બધા કલાકારોને બોલાવવા શક્ય નહોતા, એટલે સરકારે કેટલાક ચોક્કસ કલાકારોને આમંત્રણ આપ્યું. બસ ત્યાં થઈ ગઈ સરકારની ચૂક. આ બધામાં છૂટી ગયા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા વિક્રમ ઠાકોર. સરકારની આ ચૂક પર વિક્રમ ઠાકોરે તો સીધો આરોપ જ લગાવી દીધો કે સરકાર ઠાકોર સમાજની અવગણના કરી રહી છે. હું એમને નહીં ગમતો હોય, લોકો મને તમે બધા સુપરસ્ટાર કહો છો, પણ એમને હું સુપરસ્ટાર નહીં લાગતો હોય. એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે, એની ક્યાં વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ. મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કહેવું પડ્યું લાવી થઈને. અને ઘણા બધા કલાકારો પણ કહે છે એવું કે ભાઈ નાત જાત નથી હોતી, તો નાત જાત નથી તો પછી ઠાકોર સમાજના એને ના બોલાવીને તમે નાત જાત જ કરીને. વિવાદ વકરતા જોઈ સરકારને લાગ્યું કે આ તો કરવા ગયા કંસાર અને થઈ ગઈ ધૂલી. એટલે સરકારે આનંદ ફાનંદમાં બીજા કલાકારોને પણ ગૃહની કાર્યવાહી જોવા બોલાવ્યા. વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપ્યું, પરંતુ વિક્રમ ઠાકોર ગયા જ નહીં. જેમાં આજે પણ કેટલાક કલાકારોને આમંત્રણ આપ્યું હતું અને જોગાનું જોગ આજે વિશ્વ રંગમંચ દિવસ હતો. અને આ દિવસે પણ ગુજરાતના કેટલાક જાણીતા કલાકારો વિધાનસભાની કાર્યવાહી જોવા પહોંચ્યા હતા. જેમાં જાણીતા કલાકાર ભાવિની જાની પણ હતા, જે વિક્રમ ઠાકોર સાથે કામ કરી ચૂક્યા છે. તેમણે પહેલા વિક્રમ ઠાકોરની પ્રશંસા કરી અને વિવાદ પર કહ્યું કે વિક્રમભાઈ રિસાયા છે તો તેની પાછળ કારણો હશે.
છે એનું કારણ કહું કે ક્યાંક ને ક્યાંક અણસમજ થઈ હોય, ક્યાંક ને ક્યાંક કોઈની ચૂક થઈ હોય. ક્યારેય કોઈ કલાકાર હથિયાર નથી લેતો, કોઈ કલાકારને હથિયાર ગમતું નથી. એની એ માં સરસ્વતીને સેવે છે, એની પૂજા કરે છે, એની પાસે એનું જે સ્કિલ છે એ માં સરસ્વતી આપેલી છે, વાઘછટા છે, એટલે રીસાયા છે. એના પાછળના તથ્યોને કારણો અલગ હશે. અમે એક જમાત, એક નાત, મને યાદ નથી કારણ કે એનું પહેલું ફિલ્મ એને મારી સાથે કર્યું હતું, એકવાર પીયુને મળવા આવજે. જે રીતે વિનમ્ર છે, જે રીતે હજારો એના ડાયરાના સાંભળનારાઓ એની વચ્ચે સ્ટેજ ઉપર પગે લાગે, આટલી વિનમ્રતા મેં બીજા કોઈ એક્ટરોમાં જોઈ નથી. તો આ સમય થોડો સમય માટે હશે, પછી આપણને જતું રહેશે એવી મને ખાતરી. ખેર હશે, પણ હવે સત્રનો એક જ દિવસ બાકી રહ્યો હતો એટલે ખુદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ વિક્રમ ઠાકોરને વિનંતી કરી કે ઠાકોર સાહેબ તમે પધારો. મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય, આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે, રાજ્ય ચલાવવાની, વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે, અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર, અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય, તો મને ખૂબ આનંદ થાત. ને હજુ પણ કાલનો દિવસ છે, મારી એમને વિનંતી છે, આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે. જોકે હજુ માલુમ નથી પડ્યું કે વિક્રમ ઠાકોર આ જાહેર આમંત્રણ સ્વીકારીને વિધાનસભામાં જશે કે નહીં. પણ હજુ આ ઘમસાણ ચાલુ જ હતું ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં બકરું કાઢતા ઊંટ પેઠું, એટલે વિધાનસભાની મુલાકાતનો વિવાદ ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચી ગયો. ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના સોશિયલ મીડિયાના ગ્રુપમાં કેટલાક કાર્યકર્તાઓએ પોતાની હૈયાવર ઠાલવી. ગ્રુપમાં સૌથી પહેલા કેટલાક ફોટો સાથે એક મેસેજ પડ્યો કે આજ રોજ ઠક્કર બાપા નગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કંચનબેન વિનુભાઈ રાદડિયાની સૂચનાથી ઠક્કરનગર વિધાનસભાના ઇન્ડિયા કોલોની વોર્ડ અને સૈજપુર વોર્ડના તમામ કાર્યકર્તા વિધાનસભા જોવા ગયા હતા. બસ પછી જેમને આ મોકો ન મળ્યો તેવા કાર્યકર્તાઓએ ઉપરા છાપરી મેસેજ શરૂ કર્યા. બળાપો ઠાલવતા કાર્યકરે લખ્યું કે બહેનોને ખાલી બસ ભરવા માટે જ રાખ્યા છે, પ્રમુખ સાહેબ આવું ન ચાલે. બીજાએ તુરંત તેમાં હામી ભરી અને મેસેજ છોડ્યો કે બિલકુલ સાચી વાત છે. એક કાર્યકરે સાચી વાત છે તેવું લખવાની હિંમત કરી તો બીજા કાર્યકરો પણ સામે આવ્યા અને તેમણે મેસેજને થમ્સઅપનો ઇમોજી ચોંટાડીને પોતાનું સમર્થન આપ્યું અને પાછું નીચે લખ્યું વાહ. બધા જોજો ગ્રુપમાં, એટલે બધાને ખબર પડે કે કેવી રીતે વોર્ડમાં બહેનોને મૂર્ખ સમજાય છે. બીજા કાર્યકરે ફરી ઉપરના મેસેજને ટેગ કરીને તડને ફડ કરી નાખતો એક બીજો મેસેજ નાખ્યો. કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા સૂચના આપે અને આવી રીતે જવાનું હોય તો સૂચના ન આપે. જય હો વહાલા દવલા કરવાવાળા લોકપ્રતિનિધિની. હજુ વિક્રમ ઠાકોરનો વિવાદ પૂરો થાય, ભાજપના નારાજ કાર્યકરોની સમજાવટ અને પતાવટ થાય ત્યાં હવે આદિવાસી કલાકારોના અપમાનનો મુદ્દો ઉઠ્યો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ દક્ષિણ ગુજરાતના આદિવાસી કલાકારોને પણ લોકશાહીના મંદિરમાં બોલાવવાની માંગ કરી છે. સન્માન્ય ગૃહના અધ્યક્ષશ્રી દ્વારા અગાઉ સૌરાષ્ટ્ર વિસ્તારના કલાકારોને લોક કલાકારોને અહીંયા આમંત્રિત કર્યા હતા અને એમાં ઉત્તર ગુજરાતના વિક્રમ ઠાકોર સહિતના બીજા કલાકારોએ બળાપો કાઢ્યો હતો કે ભાઈ કલાકારો તો અમે પણ છે, અમને કેમ નથી બોલાવવામાં આવ્યા. તો એમની વાત બિલકુલ સાચી છે વિક્રમભાઈને. પાછા ગત રોજ બીજા કલાકારોને બોલાવવામાં આવ્યા અને આજે પણ બીજા કલાકારોને બોલાવ્યા. તો એ કલાકારો આવ્યા બાદ એમણે જે ભાજપના અમુક આગેવાનોને એમની સાથે આમંત્રિત કર્યા હતા તો બીજા કાર્યકરો પણ ઘણા નારાજ છે. સાથે સાથે જ્યારે ગુજરાતના લોક સાહિત્યકાર કલાકારોને બોલાવવામાં આવતા હોય ત્યારે આદિવાસી સમાજને પણ ના ભૂલાય. અત્યાર સુધી જેટલા કલાકારોને બોલાવ્યા છે એક પણ આદિવાસી કલાકારને અહીંયા બોલાવવામાં નથી આવ્યો. આ અમારા ગુજરાતમાં વસતા 15% આદિવાસીઓનું અપમાન છે. ખેર, આમ વિધાનસભાની મુલાકાતનો વિવાદ ગુજરાતભરમાં ચક્કર લગાવી રહ્યો છે. પહેલા ઉત્તર ગુજરાતથી વાંધો ઉઠ્યો હતો, હવે દક્ષિણવાળા નારાજ થયા છે. સરકાર માટે તો સ્થિતિ એવી બની છે કે કરવું તો કરવું શું. જોકે હવે સત્રનો એક જ દિવસ બાકી છે અને એક દિવસ ક્યારે પૂરો થાય છે તેની સરકાર ખુદ આતુરતાથી રાહ જોતી હશે કે હાશ સત્ર પૂરું થયું એટલે હવે કોઈને બોલાવવા જ નહીં પડે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, એમ અમે થોડા કંઈ મનમાં મૂંઝાઈને મરી જવાના, આ વાત ગામડાના લોકો જીવી જાણે છે, એમના ખમીરમાં હોય છે. પરંતુ આપણું તંત્ર એ વાત સમજતું નથી.
ગામડાના લોકો રસ્તો ન હોય તો એ ખાડા કોતરો તમામ કોરીને એમાંથી નીકળી જાય, પરંતુ શહેરમાં જો પરિસ્થિતિ બદલાય તો આખી સરકાર મેદાનમાં આવે, વહીવટી તંત્ર પર ઠીકરા ફોડવાનું ચાલુ થઈ જાય, ખાડા જોઈને અધિકારીઓ અકળાય, નેતાઓ અકળાય, સામાન્ય માણસો પણ અકળાય ને અકળાવવું જોઈએ. પરંતુ ગુજરાતના ગામડાઓ જે વાઇબ્રન્ટ બનવાની વાતો કરે છે એ આજે પણ એક રસ્તા માટે તડપી રહ્યા છે, તરસી રહ્યા છે. એમના ઘરે કોઈ બાળક બીમાર હોય, એમની કોઈ દીકરી બીમાર હોય, કોઈનો વૃદ્ધ બીમાર હોય તો એમને હોસ્પિટલ કેવી રીતે લઈ જવું એ અભિમન્યુના 7 કોઠા જેવું હોય છે. વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતના પગ અહીં આવીને થાકી જાય છે, કારણ કે વિસ્તાર ડુંગરાળ છે, ઢાળ ચડવો અને ઉતરવો પડે એમ છે, અને તે પણ પથરાળ કાચા રસ્તાથી. ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે કે એક બાજુ શહેરોમાં ઓવરબ્રિજ અને અંડરપાસની હારમાળા બની રહી છે, આ જ ગુજરાતના છેવાડાના ગામડામાં એક પાક્કો રસ્તો સુદ્ધા નથી બનતો. તમારી ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામના છે, જ્યાં આઝાદીના વર્ષો બાદ પણ પાકો રસ્તો નથી બન્યો. અવારનવાર પ્રસૂતાને જોડે લઈ જતા છોટાઉદેપુરના દ્રશ્યો તમે જોયા હશે, એ બીજા ક્યાંયના નહીં પણ અહીંના જ હોય છે. પ્રસૂતાને જોડીમાં કેમ લઈ જવી પડે છે તે હવે કહેવાની જરૂર નથી. નસવાડીના ખેંદા તેમજ આસપાસના 4 ગામના લોકો અવારનવાર રજૂઆત કરીને થાકી ગયા છે. અને આગળ બીજો છોટી ઉંમર પણ ગામ આવેલું છે. એ રસ્તો એટલો ખરાબ છે કે અહીંયાથી વાહનો પણ સારી રીતના જઈ શકે એવું નથી. અને અહીંયાના જે સ્ટુડન્ટો સ્કૂલો છે એમાં ભણવા જવામાં પણ એટલી તકલીફ પડે છે. અને આઝાદીને આટલા બધા વર્ષો થઈ ગયા છતાંય અમારે આ આદિવાસી સમાજને એટલું બધું સહન કરવું પડે છે, એટલી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જે આ સરકાર સાંભળતી નથી. અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાંય આ સરકાર સાંભળતી નથી. તો અમે એમના માટે આ વિરોધ કરીએ છીએ અને અમે એવી માંગ કરીએ છીએ કે તાત્કાલિક આ રસ્તો બને. સરકારને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે રસ્તો બનાવી આપો, અને ઢોલ નગારા વગાડીને વિરોધ પણ કરીએ છીએ, પણ જેટલો વિરોધ કર્યો તો એ 4-5 ઇંચ રસ્તો પણ નથી બનાવી આપો. જેવો રસ્તો હતો એવો ને એવો છે. ઓકે, આ રસ્તે જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ અને જિલ્લા કલેક્ટર સાહેબ અનિલ ધામેલિયા આ રસ્તે જ આવ્યા હતા, અને આ લોકોની ગાડીઓ પણ આ રસ્તે ફસાઈ હતી. તો આ લોકો વર્ષે એકવાર આવે છે તોય એ લોકોને આટલો બધો સામનો કરવો પડે છે. તો અમે વર્ષોથી આ રસ્તે જ જીવીએ છીએ, તો અમારી કેવી પરિસ્થિતિ હશે? આદિવાસીઓને બજેટ ફાળવવામાં આવે છે છતાં પણ આ વિસ્તારમાં રોડ રસ્તા બન્યા નથી. ઘણા બધી રજૂઆતો કરવા છતાં પણ જે ડામર રોડ બનવા જોઈએ એ પણ બનાવવામાં નથી આવ્યા. ત્યારે આ વિસ્તાર આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજે ગુલામીમાં જીવતો એવી પરિસ્થિતિમાં જીવન જીવી રહેલો છે. ત્યારે સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમને આ રોડ રસ્તા સારા બનાવી આપે. તમને થતું હશે કે આવા રસ્તાથી ત્યાંનું તંત્ર અજાણ હશે, પણ તેવું નથી. આજથી 1 વર્ષ પહેલા એટલે કે 2024ના એપ્રિલ મહિનામાં આ જ રસ્તા પર છોટાઉદેપુરના કલેક્ટર અનિલ ધામેલિયા પાણી પુરવઠા યોજનાની મુલાકાત માટે આવ્યા હતા. કલેક્ટર સાહેબ તો ગાડી લઈને આવી ચડ્યા, પણ જ્યાં રસ્તો જ ન હોય તે ગાડી ક્યાંથી ચાલવાની? ડુંગરના ઢાળ પર અધવચ્ચે કલેક્ટર સાહેબની ગાડી ફસાઈ ગઈ અને જોવા જેવી થઈ ગઈ. કલેક્ટર 2 કિલોમીટર સુધી પગ પછાડતા ચાલ્યા ગયા. લોકોને લાગ્યું કે હવે તો કલેક્ટરને જાત અનુભવ થયો છે એટલે રસ્તો બની જશે, પણ આજે 1 વર્ષ જેવું થવા આવ્યું અને હજુ રસ્તો નથી બન્યો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો. આપણે આજે ખાસ કરીને ડબ્બા ચોકડીથી ખેંદા છોટી ઉંમર કુપ્પા સુધીનો આ કાચો રસ્તો છે. જોઈ રહ્યા છો આદિવાસી ગ્રામજનો આજે પણ કાચા રસ્તાનું દુઃખ ભોગવતા હોય. આજે આ લોકો વિરોધ કરી રહ્યા છે, કારણ કે સરકારે કીધું કે ભાઈ આઝાદીના વર્ષો વિતે અમે દરેક સુવિધાઓ પૂરી પાડી દીધી છે, પરંતુ આ એ કાચો રસ્તો છે જ્યાંથી દરરોજના જે 4 જેટલા જે 4 ગામના લોકો છે એ હાલાકી ભોગવી રહ્યા છે. કાચા રસ્તાનો દુઃખ અહીંના લોકો ભારે ભોગવી રહ્યા છે. અહીંયાથી જ ખાસ કરીને સગર્ભાઓને ઉચકીને લઈ જવાની પરિસ્થિતિ પણ પેદા થઈ છે. છોટાઉદેપુર કલેક્ટર ડીડીઓ પણ અહીંયા અગાઉના ફસાઈ ચૂક્યા છે, છતાંય પણ અહીંયા 4 ઇંચનો પાકો રસ્તો આઝાદીના વર્ષો વિતે આ સરકારી તંત્રએ બનાવી નથી આપ્યો. અવારનવાર સ્થાનિકોની રજૂઆત પરંતુ કોઈ સાંભળતું નથી. ત્યારે આ લોકો આજે પણ માંગ કરી રહ્યા છે કે ભાઈ પાકા રસ્તા બનાવો. હવે પાકા રસ્તા ક્યારે બનશે જોવું રહ્યું. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.